તો મિત્રો કેમ છો તમે બધા મજામાં ને? તો બધાને જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. તો અત્યારે આપણે નીચે જઈએ અને કંઈ કામ હોય તો કરીએ. તો ચલો. કારખાને ભેગા હતા ટ્રેક્ટર બરફનું ભરાય, કારણ કે હમણાં 2 દિવસ તો સતત બરફ જ નાખવાનો છે. 11 પાર જ બધા. તો અત્યારે આ બરફ ભરાય, બરફનો સ્ટોક પડ્યો અને આ બધું ખાલી છે. બોટો આવી ગઈ એટલે અત્યારે બરફ બધો પાકી ગયો તો બરફ બદલી નાખીએ. અને આ જો બરફ ફૂલ પાકી ગયો છે બરફ ઉપાડવાની. તો આવી રીતના બરફ ઉપાડે. જોઈ લો ફૂલ પાકી ગયો. અને બરફ પકવો હોય તો નિમકનો પણ સ્ટોક રાખવો પડે. આ જો અમે પણ આ નિમકનો સ્ટોક કર્યો, કારણ કે અમુક ટાણે હીટ મૂકી દે ને ત્યારે આમાં નિમક નાખવું પડે ખારસ પાણીમાં. અને આ તો મીઠા પાણીથી પાકે અને આ ખારસ પાણી બધો લાઈનમાં લઈ લીધો, કારણ કે આ છેલ્લી લાઈન નીકળે ને એને પેલો કાઢવો પડે. પછી 20 લાદી હોય ને એટલે 2 લાદી આકારે નીકળી જાય. કાઢવાનું ચાલુ કરે અને પાણી સતત મારવું જ પડે તો જ બરફની લાદી નીકળે. તો પાણી મારી અને કાઢીએ. થઈ ગયો એટલે પાછા ડબ્બા નાખે. એક હાથે લાદી ઊભી કરે. પણ એકાદે લાતી ઊભી થાય ને તો તમે કોમેન્ટ કરી નાખજો. અને પિકઅપ આવી ગઈ છે બરફ નાખીને. ભરવાની છે બરફ? હા, 26 લાદી. કોની? સંજય કાનન. સંજય કાનન કાકોરમાં પિકઅપ પણ ભરવાનું ચાલુ કરી દીધું. અને આ છે અમારા કિશનજી ઓપરેટર. અને અત્યારે તો ડાયરેક્ટ ગાડી જ ભરી દઈએ. ગાડી ભરાઈ ગઈ તો આ લોકો બરફ નાખી આવે. કારખાને બધું કામ પતી ગયું અને આપણે જઈએ છીએ સીધા રાજપરા, કારણ કે આજ મત દેવાનું છે એટલે બધીને લઈને જ આમ જ. મારી તો 18 ઉંમર હજી તો હાલે છે એટલે મારે તો ન દેવાય. અને તમે કોમેન્ટ કરી નાખજો તમે કોને મત દો છો, ભાજપને યા કોંગ્રેસને. આપણે જઈએ છીએ નાની 4 વ્હીલ લઈને. તો ચાલો નીકળીએ. આ છે આપણી નાની 4 વ્હીલ. ગીત બંધ કરી દઉં બાકી કોપીરાઇટ આવી જાય. તો ચલો. ફાઇનલ આપણે પૂગી ગયા. તો એ લોકો બધા ગયા પણ હું અહીંયા બેઠું છું. બધા મત દે અને આપણે બહાર આવી બસ. મારા પપ્પા તો મત દઈને આવે. તો ફાઇનલી દાદીના પૂગી ગયા મત દઈને. અને અમે બે ભાઈઓ બેઠા. તો વેન કહી દે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. ગૌતમ પણ આવી ગયો અને અંતરની જ પિચકારીઓ છાંટે. ગાઈસ, લાઈક સબસ્ક્રાઇબ કરો, મારા ભાઈને ફૂલ સપોર્ટ કરો. તો અમારે ઘરે જવાનું છે તો વિહાનભાઈને રામ રામ કહી દે. રામ રામ. ઓલો હાથ હોય, ઓલો હાથ આ બાજુનો. સીધા નીકળીએ ઘરે. તો ગાડી ચાલુ કરીએ. ફાઇનલી ઘરે પૂગી ગયા. હવે જમી લઈએ સીધા અને પછી તમને મળું. ફાઇનલી ફૂટબોલ રમીએ. ફૂટબોલનું વલણ એટલે તો તો ફાઇનલી ઘરે પૂગી ગયા. અને આ વિડીયોને એન્ડ કરવું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. તમને મળું ફરીથી એક નવા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.